હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું હેલ્ધી એવો પ્રોટીનથી ભરેલો, અને એકવાર એનું આપણે પ્રીમિક્સ બનાવીને મૂકી દઈએ તો જ્યારે પણ આપણે સૂપ બનાવવો હોય ત્યારે 2 મિનિટમાં આપણો સૂપ રેડી થઈ જશે. આ સૂપ તમને વેઇટ લોસમાં પણ ખૂબ હેલ્પ કરશે. તો ચાલો શરૂ કરીએ. તો આ માટે મેં અહીં એક ફ્રાય પેન લઈ લીધું છે અને એમાં મેં એક નાની વાડકી જેટલી તુવરની દાળ લઈ લીધી છે. મારી તુવેરની દાળ તેલવાળી હતી તો મેં પહેલેથી જ એને ધોઈ અને કોરી કરી લીધી હતી. એ જ વાડકી જેટલી મેં મસૂરની દાળ અને એ જ વાડકી જેટલી મેં મગની દાળ લઈ લીધી છે. મેં એમાં થોડા એવા સાખા ધાણા ઉમેર્યા છે અને થોડા આપણે એમાં કાળા મરી ઉમેરી દઈશું. થોડું એવું આખું જીરું ઉમેરશું. આપણે એમાં થોડા એવા લાલ સૂકા મરચાં ઉમેરી દઈશું અને એકદમ ગેસની ફ્લેમને ધીમી રાખી આપણે આ બધી જ વસ્તુઓને ડ્રાય રોસ્ટ કરી લઈશું. આપણે હવે એમાં થોડા એવા કઢી પત્તા ઉમેરી લઈશું, જે મેં પહેલેથી ધોઈ અને થોડા સૂકા કરવા મૂકી દીધા હતા. તો એ આપણે ઉમેરી અને એને પણ આપણે એકદમ ક્રિસ્પી એવા થાય ત્યાં સુધી સાતળી લઈશું. આપણી બધી જ વસ્તુ સારી રીતે સતળાઈ જવા આવી છે તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આપણે એને સારી રીતે એકદમ ઠંડુ થવા દઈશું. આપણી સાતળી બધી વસ્તુ એકદમ સરસ રીતે ઠંડી થઈ ગઈ છે તો હવે આપણે એને કોઈ મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈશું. આપણે એનો આવો એકદમ બતાવ્યા મુજબ ફાઇન એનો પાવડર કરી લઈશું અને પાવડર ઠંડો થઈ જાય એટલે આપણે એને કોઈ એરટાઇટ કન્ટેનરમાં ભરી લઈશું, જેથી કરીને આપણે જ્યારે પણ સૂપ બનાવવો હોય ત્યારે એમાંથી 2-3 ચમચી જેટલો લઈ અને આપણો સૂપ ફટાફટ રેડી થઈ જશે. આપણે હવે એક ફ્રાય પેન લઈ લઈશું અને એમાં લગભગ આપણે 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું. તમે બટરનો ઉપયોગ પણ કરી શકો. આપણે હવે એમાં 1 ચમચી જેટલો ઝીણો ચોપ કરેલો કાંદો ઉમેરી લઈશું. આપણે હવે એમાં ગ્રેટ કરેલું આદું ઉમેરી લઈશું. થોડું એવું આપણે ઝીણું ચોપ કરેલું લસણ ઉમેરી લઈશું. મેં અહીં ઝીણું ચોપ કરેલું થોડું એવા કેપ્સિકમ ઉમેર્યું છે. થોડા એવા કેબેજના પાનને ચોપ કરી લીધા છે અને થોડું એવું મેં ગાજર એમાં ઉમેર્યું છે. તમે તમારી પાસે જે વેજીટેબલ ઘરમાં અવેલેબલ હોય અને છોકરાઓને જે ભાવતા હોય તે તેમાં યુઝ કરી શકો. હવે આપણે એને એકદમ ફાસ્ટ ગેસ પર એકદમ સારી રીતે થોડું એવું સતળાવા દઈશું. આપણા વેજીટેબલ સતળાવા આવી ગયા છે તો હવે આપણે એમાં થોડું એવું પાણી ઉમેરી દઈશું. મેં અહીં લગભગ અમારા 2 જણ માટે બનાવવાનો છે તો લગભગ મેં અહીં 3 કપ જેટલું પાણી ઉમેરી લીધું છે. આપણે હવે ગેસની ફ્લેમને એકદમ હાઈ કરી દઈશું અને હાઈ ફ્લેમ પર આપણે એને થોડું ઉકળવા દઈશું. આપણે હવે એમાં 1 થી 1.5 ચમચી જેટલું પ્રીમિક્સ લઈ લઈશું અને એમાં ઉમેરી અને હલાવતા જઈ અને સારી રીતે આપણે એમાં મિક્સ કરી લઈશું. તમે આ પ્રીમિક્સ થોડું વધારે ઓછું તમારા ટેસ્ટ મુજબ કરી શકો. આપણું પ્રીમિક્સ સારી રીતે મિક્સ થઈ ગયું છે પાણી સાથે. તો હવે આપણે એમાં ઝીણું સમારેલું લીલું લસણ અને ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું. આપણે હવે એમાં ટેસ્ટ મુજબ મીઠું ઉમેરી લઈશું. તમે જોઈ શકો છો કે આપણા સૂપનો કલર એકદમ સરસ આવ્યો છે અને જોતાં જ પીવાનું મન થાય એવો થયો છે. તો હવે આપણે એમાં લાસ્ટમાં 1 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરી અને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. આપણે એને ગરમ સર્વિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી અને સર્વ કરીશું. શિયાળાની ઠંડીમાં ગરમ સૂપ પીવાની ખૂબ મજા આવે છે અને તમે એકવાર પ્રીમિક્સ બનાવી અને જો તૈયાર કરી રાખશો તો તમારો સૂપ 5 જ મિનિટમાં બની શકશે અને તમને વેઇટ લોસમાં પણ ખૂબ હેલ્પ થશે. તો આપણે એકના એક સૂપ પીને કંટાળી ગયા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવો લેન્ટીન સૂપ. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ એકદમ ફ્રી છે.